નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે। મિત્રો તમને ખ્યાલ હશે કે આની પહેલાં આપણે એક વિડીયો બનાવેલો જેની અંદર આપણે બતાવેલું કે જાન્યુઆરી 2026 સેશન્સનું જે એડમિશન હતું, જે લોકોએ જાન્યુઆરી 2026 સેશન્સના એડમિશન ફોર્મ ભર્યા હતા તો એમના એડમિશન કન્ફર્મેશન લેટર ત્યારે આવેલા એની અપડેટ આપતો આપણે એક વિડીયો બનાવેલો। પ્લસ મિત્રો અત્યારે જે છે આઈ કાર્ડ બી પોર્ટલ પર આવી ગયા છે। ઓકે, જે લિંક ઉપર એમને એડમિશન લેટર મૂક્યા હતા ત્યાં જ અપડેટ થઈ ગયું છે અને આઈ કાર્ડ બી એની સાથે એડ થઈ ગયું છે। ઓકે, તો જે લોકોનું એડમિશન ફર્સ્ટ ટાઈમ હતું એમના માટે આઈ કાર્ડ બહુ મસ્ટ હોય છે, કારણ કે એ જ આઈ કાર્ડ તમારા આખા કોર્સ માટે વેલિડ હોય છે। જેમ કે BA BComની હું વાત કરું, જેમ કે મેં BA કરેલું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી, તો જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરેલું એડમિશન ફોર્મ, તો એની સાથે આઈ કાર્ડ બી આવેલું। ઓકે, અને એ જ આઈ કાર્ડ આપણે 3 વર્ષ માટે વેલિડ હોય છે। એની અંદર લખેલું જ હોય છે ટર્મ યર, સ્ટાર્ટિંગ એન્ડ એન્ડ। ઓકે, તો એ આઈ કાર્ડ મિત્રો પોર્ટલ પર આવી ગયું છે। આ મિત્રો આ જે વસ્તુ છે કઈ જગ્યાએ અપડેટ આવેલી છે અને કઈ રીતે ડાઉનલોડ કરવું એ આપણે ડાયરેક્ટલી જઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુઓને આપણે સમજી લઈએ। તો ચાલો હવે ડાયરેક્ટલી જઈશું આપણે યુનિવર્સિટીના પોર્ટલ પર। ચાલો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી આપણે અપડેટ્સ જે છે વિડીયોના માધ્યમ થ્રુ બનાવીએ છીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય। ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। તો આમાં આપણે જે છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયા છે। આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU। ઓકે, જેમ BAOU સર્ચ કરશું એટલે મેઇન જે લિંક છે યુનિવર્સિટીની આવશે, એ લિંક ઉપર આપણે પાછું ક્લિક કરશું। જેમ પાછું ક્લિક કરીએ એટલે મેઇન જે પોર્ટલ છે એ આપણી સમક્ષ ઓપન થશે। જસ્ટ 1 મિનિટ ઓપન થાય છે મિત્રો, લોડિંગ કરે છે। જો યુનિવર્સિટીનું મેઇન પોર્ટલ જે છે તમારી સમક્ષ અત્યારે ઓપન થઈ ગયું છે। હવે આમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું રહેશે। હા, આ જે અનાઉન્સમેન્ટ સેક્શન છે, ઓકે, એના અનાઉન્સમેન્ટ્સ જે લખેલી છે એની અંદર જ તમે જોઈ શકો છો કે જાન્યુઆરી 2026 એડમિશન કન્ફર્મેશન લેટર એન્ડ આઈ કાર્ડ। તો અહીંયા જે છે પહેલાં ઓનલી શું અપડેટ હતી તો કે જાન્યુઆરી 2026 એડમિશન કન્ફર્મેશન લેટર, બસ એટલું જ લખ્યું હતું। પ્લસ એમને હવે એ આઈ કાર્ડ બી અહીંયા રિલીઝ કરી દીધા છે અને આ વસ્તુ અહીંયા એડ કરી દીધી છે। તો આ લિંક છે મિત્રો, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું જો આપણને ડાઉનલોડ કરવું હશે તો। નીચે સ્ક્રોલ કરીને જઈશું તો આ જે બધી ડિટેલ છે મિત્રો પોસ્ટ એડમિશન ડિટેલ, એટલે કે એડમિશન લીધા પછીની જે ડિટેલ્સ આવે ને એ આપણને અહીંયા મળશે। તો જાન્યુઆરી 2026 સેશન્સ અત્યારે ટેબ શો કરતું હતું એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરવા માટે, અને આ જે ટેબ છે એ એડમિશન આઈ કાર્ડ ડાઉનલોડ કરવા માટે છે। આ બંને લિંક છે મિત્રો, જે તમે આ આઈ કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો આ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું। જેમ ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ હશે, જ્યારે તમે ફોર્મ ભર્યું હશે એડમિશનનું, તે અંદર એક એપ્લિકેશન નંબર અથવા તો રજિસ્ટ્રેશન નંબર કંઈક આપેલો હશે, એ અહીંયા નાખશો અને ડાઉનલોડ આઈ કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે છે આઈ કાર્ડ જે છે એ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે। અને આઈ કાર્ડને પછી તમારે સાચવી રાખવાનું, એની 4-5 કોપી કાઢી લેવાની પ્રિન્ટમાંથી અને એને વ્યવસ્થિત રીતે અલગ અલગ જગ્યાએ મૂકી દેવાની, એટલે ફ્યુચરમાં કોઈ ક્યારે બી આપણનાથી કંઈક ખોવાઈ જાય અથવા તો મિસપ્લેસ થાય તો આપણને એ ઇઝીલી મળતું રહે। ઓકે, અને એ આઈ કાર્ડ આવે તો એનું લેમિનેશન કરીને પણ એક કોપી મૂકી દેવાની, એટલે એ તમારે 3 જેમ કે BA BComની વાત કરીએ તો 3 વર્ષ તમારો આખો કોર્સ હોય છે, તો 3 વર્ષ એ વસ્તુ તમને ચાલશે। ઓકે, તો મિત્રો આ રીતે તમારે તમારું એડમિશન લેટર આઈ કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો। ઓકે, એડમિશન લેટર માટેની પ્રોસિજર સિમ્પલ જ છે। આ લિંક છે એના ઉપર ક્લિક કરશો એટલે સેમ વસ્તુ તમને પૂછશે, એપ્લિકેશન નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર, ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે એ બી ડાઉનલોડ થઈ જશે। ઓકે, તો મારા ખ્યાલથી મિત્રો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે। ઓકે મિત્રો, ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ આવે છે કે હવે આપણે એડમિશન તો લઈ લઈએ, નવા વિદ્યાર્થીઓ હોય એમની મેઇન કમેન્ટ્સ આવે છે કે એડમિશન તો લઈ લીધું, હવે આગળની પ્રોસિજર શું? કે એડમિશન લઈ લીધું, તમારો એડમિશન લેટર આવી ગયું, આઈ કાર્ડ આવી ગયું, એના પછી શું આવે છે તો કે તમારે અસાઇનમેન્ટ લખવાના આવે છે। એ પોર્ટલ પર જ તમને મળશે, એના લોટ્સ ઓફ વિડીયોઝ અવેલેબલ છે, આપણે બનાવેલા છે, તમે સર્ચ કરશો BAOU અસાઇનમેન્ટ, એ બધા ડિટેલ્સ તમને મળતું રહેશે। અસાઇનમેન્ટ્સ બી આવે છે, અસાઇનમેન્ટ તમારે પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાના, એમાં બધા ક્વેશ્ચન્સ લખેલા છે, તમારે આન્સર્સ એમાં તમારું જે છે કોઈ બુકની અંદર અથવા તો ફાઇલ પેજમાં એના આન્સર્સ લખવાના, અને યુનિવર્સિટી તમારે જે તમારું અભ્યાસ કેન્દ્ર હોય ત્યાં તમારે સબમિટ કરવાનું, સમયસર તમારે સબમિટ કરવાનું રહેશે। ઓકે, તમને બુક્સ બી મળતી રહેશે। અમારા ટાઈમે કેવું હતું બુક્સનું કે
બુક્સ જે છે અમારે સ્ટડી સેન્ટર પરથી કલેક્ટ કરવાના થતા હતા. કદાચ હમણાં બુક્સ ડાયરેક્ટ ઘરે બી આવે છે. ઓકે, મારું જે લાસ્ટ યર જ્યારે મેં આવ્યો લાસ્ટ યરના, ત્યારે મારે ઘરે આવવા લાગી હતી બુક્સ. તો એક ચેક કરવાનું બુક્સ તમને ક્યાંથી મળશે, તો કે સ્ટડી સેન્ટર પરથી મળશે કે પછી તમારે ડાયરેક્ટ કુરિયર થ્રુ ઘરે આવશે. એક વખત ચેક કરી લેવાનું અને એમાં તમારે અસાઇનમેન્ટ લખવાના. હવે અસાઇનમેન્ટ ડાયરેક્ટ લખવાના હોતા નથી, એ તમારે સમજીને, ટોપિકને સમજીને પછી તમારી ભાષામાં તમારે તમે જે સમજ્યા છો એ જ તમારે લખવાનું. ઓકે, તો એનો સાચો ઉપયોગ થાય છે. તો આ રીતે તમે અસાઇનમેન્ટ લખી નાખો. સમયસર એની ડેટ, પોર્ટલ પર ડેટ બી આવશે કે આ ડેડલાઇન છે. ઓકે, તો એ ડેડલાઇન પહેલાં તમારે અસાઇનમેન્ટ જમા કરાવી દેવાના અને પછી તમારે પેરેલલી એક્ઝામ ફોર્મ બી ઓપન થશે. એક્ઝામ ફોર્મ ભરી દેવાનું, પછી હોલ ટિકિટ આવશે અને એક્ઝામ આપવાની. આ રીતની આખી પ્રોસેસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર ચાલતી હોય છે ફોર BA BCom જે પ્રોગ્રામ્સ છે એના માટે. બાકીના જે પ્રોગ્રામ્સ છે, જેમ કે કોઈ પ્રેક્ટિકલ પ્રોગ્રામ હોય તેમાં પ્રેક્ટિકલ એક્ઝામ બી આવે છે. ઓકે, મેં જે વાત કરી એ BA BCom જનરલ જે કોર્સ મેક્સિમમ સ્ટુડન્ટ્સ લેતા હોય એની વાત કરી મેં, કારણ કે મારી પાસે જે એક્સપિરિયન્સ છે, મેં જે BA જે છે મેં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી કરેલું છે, એટલે BAની પ્રોસેસ મને ખ્યાલ છે. એટલે જસ્ટ મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર થઈ જાય એટલા માટે આપણે અત્યારે આ વસ્તુ ડિસ્કસ કરી. ઓકે, જેમ કે કોઈ પ્રેક્ટિકલ એક્ઝામનો કોઈ કોર્સ હોય તો એ પછી એ રીતે એની પ્રોસેસ થોડીક ચેન્જ થશે. એની અંદર પ્રેક્ટિકલ એક્ઝામનું પણ એડ થશે. ઓકે, તો મારા ખ્યાલથી આ જે પ્રોસેસ છે મિત્રો તમને સમજાઈ ગઈ હશે. ઘણા બધા વિડીયોઝની અંદર આ પ્રોસેસ મેં ડિસ્કસ કરેલી છે. એક વખત તમે એ વિડીયોઝને બી જોજો પહેલાંના, તો તમને ત્યાંથી પણ આઈડિયા આવી જશે. મેઇન વસ્તુ આ વિડીયોની શું હતી, તો કે એડમિશન કન્ફર્મેશન લેટરની સાથે સાથે તમારા આઈ કાર્ડ બી આવી ગયા છે, જે લોકોએ જાન્યુઆરી 2026 સેશન્સની અંદર એડમિશન લીધું હતું એમના માટે. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે વિડીયોને શેર કરી દો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી છે. ઓકે, ચાલો, થેન્ક યુ.